નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા બીજા પાઠ સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુમાં આપણે ખોરાકની જાળવણી વિશે જોયેલું કે ખોરાક જ્યારે આપણે લાંબો સમય કોઈ પણ ખોરાક રહે છે તો તેમાં સૂક્ષ્મજીવોની અસર થાય છે, જેમાં આપણે ફૂગ થઈ જાય છે તેવું આપણે શીખ્યા હતા. હવે અમુક પ્રકારના આપણને પ્રશ્ન થાય કે અમુક પ્રકારના જે ખોરાક જે છે તે લાંબો સમય સુધી ટકી રહે છે, જેમાં આપણે ઉદાહરણ જોયું હતું કે જે અથાણું આપણે બનાવીએ છીએ તો તે 1 વર્ષ જૂનું હોય છે છતાં પણ એને કંઈ જ થતું નથી. તો એના વિશે આજે આપણે શીખવાનું છે કે આ 1 વર્ષ જૂનું અથાણું છે છતાં પણ આપણે ખાઈએ છીએ તો પણ તે હેલ્ધી જ હોય છે, તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાનકારક સૂક્ષ્મજીવો હોતા નથી કે જે આપણા શરીરને નુકસાન કરતું નથી. તો જોઈએ આપણે એવા પ્રિઝર્વેટિવ્સ વિશે. છેલ્લે આપણે જોયેલું હતું કે પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી હતી અને તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં, તો તેણે જોયું કે ત્યારબાદ તે બગડી ગઈ. અને પછી પહેલીએ એવું પણ કીધું હતું કે તેના દાદીએ જ્યારે આ અથાણું બનાવેલું હતું તો એ તો 1 વર્ષ સુધી જૂનું હતું અને છતાં પણ તે બગડતું નથી. તો આ કેરી કે જે અઠવાડિયામાં જ બગડી ગઈ છે અને કેરીનું અથાણું કે જે 1 વર્ષ જૂનું છે છતાં પણ તેને કંઈ જ નથી થયું, તો એના વિશે તે આશ્ચર્યમાં છે અને તેના વિશે તેને જાણવું છે. તો ચાલો આપણે જોઈએ. તો હવે કહે છે કે ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. તો આ જે પદ્ધતિઓ છે તેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ અને એ પદ્ધતિ દ્વારા આપણે જે લાંબા સમય સુધી અમુક પ્રકારની વાનગીઓને જાળવી રાખવી હોય છે તેમાં તેનો ઉપયોગ કરીએ છીએ. અને સાથે સાથે આપણે તેને સૂક્ષ્મજીવોનું જે આક્રમણ થાય છે, દાખલા તરીકે ફૂગનું આપણે જોયું હતું કે તેના ઉપર આ ફૂગ જામી જાય છે બ્રેડ ઉપર, તો તેના કારણે થઈને તે બ્રેડ બગડી જાય છે, તેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરી શકતા નથી. તો આવા સૂક્ષ્મજીવોના આક્રમણથી આપણે આ પદાર્થોનું રક્ષણ કરી શકીએ છીએ. તો હવે જોઈએ. ખોરાક જાળવવા માટેની પ્રથમ પદ્ધતિ જે છે તે છે રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે એટલે કે તેઓની સંખ્યામાં વધારો થતો અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું એટલે કે નમક, જેને આપણે સોલ્ટ કહીએ છીએ, તે અને ખાદ્ય તેલ એટલે કે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ એવું તેલ વપરાય છે. અને સાથે સાથે એટલે જ તેને જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ કહે છે, જે જાળવી રાખે છે ખોરાકને બગડવા નથી દેતું એવા પદાર્થો એટલે જાળવણીકારક પદાર્થો, જેને પ્રિઝર્વેટિવ કહેવાય. હવે આગળ કહે છે કે જે આગળ પહેલીએ વાત કરેલી હતી અથાણાની, તો આ અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ એટલે કે ખટાશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. અને તેનું એક જ કારણ છે કે સૂક્ષ્મજીવો આવા ખોરાક કે જેમાં મીઠું અથવા તો એસિડ નાખેલું હોય તેને અટકાવે છે. સાથે સાથે એવું કહે છે કે આ સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. આપણે સાંભળ્યું હશે કે અમુક પ્રકારનું જે ફળ છે તેઓના રસને લાંબો સમય સુધી સંગ્રહ કરી રાખવામાં આવે છે અને સાથે સાથે જે ફળોનું જામ છે તેનો પણ લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે, તેનું પેકિંગ કરવામાં આવે છે. તો તેઓ લાંબા સમય સુધી બગડે નહીં અને તેઓની જે ગુણવત્તા છે એમની એમ રહે, તેના માટે જરૂરી છે કે તેમાં કોઈ પણ એવું પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે કે જેના કારણે થઈને તે લાંબા સમય સુધી જળવાઈ રહે. તો આવા પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટનો ઉપયોગ થાય છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. આ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ આવા પ્રિઝર્વેટિવ તરીકે તેમાં તેને નાખી દેવામાં આવે છે, એટલે કે યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. અને જે યોગ્ય પ્રમાણમાં હોય તો તે આપણને નુકસાન પણ કરતા નથી અને લાંબા સમય સુધી આ ફળોના જામ તથા તે રસને આપણે બગડતા અટકાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવેનો મુદ્દો છે મીઠા દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય કોમન સોલ્ટ. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. આપણને ખ્યાલ હશે કે જે દરિયાઈ જીવ, સમુદ્ર જીવ જે માછલીઓ છે તેનો ઘણા
વિસ્તારોમાં ખોરાક તરીકે ઉપયોગ થાય છે. તો આ માછલીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ નિકાસ પણ કરવામાં આવે છે. તો આ નિકાસ કરતી વખતે જો માછલીઓ ત્યારબાદ તેને પકડીને જ્યારે બીજી જગ્યાએ મોકલવામાં આવે છે તો તેઓને લાંબા સમય સુધી રાખવી જરૂરી હોય છે. તો એક તો તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે અથવા તો તેમાં મીઠું ભરી અને તેને મોકલવામાં આવે છે, જેના કારણે થઈને તે અમુક સમય સુધી તેને કંઈ જ જાતની અસર થતી નથી. ત્યારબાદ કહે છે કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે, એટલે કે તેના ઉપર મીઠાનું એક પડ બનાવી દેવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ કરી કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. આપણને ખ્યાલ હશે કે જ્યારે આંબલી આપણે લાવીએ છીએ ત્યારે એની સાથે સાથે તેમાં આપણે અમુક મીઠાનો ભાગ પણ ભેગો ઉમેરીએ છીએ, જેના કારણે થઈને તે લાંબા સમય સુધી એમનેમ રહે છે. આપણને આમળાનો પણ ખ્યાલ છે. તો આવી રીતે મીઠું છે તે પણ એક પ્રિઝર્વેટિવ તરીકે કાર્ય કરે છે અને લાંબા સમય સુધી આવા પ્રકારના ખોરાકોને બગડવા દેતું નથી. હવેનું પ્રિઝર્વેશન છે શર્કરા. તો આ શર્કરાની મદદથી જાળવણી એટલે સ્યુગર, જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. આ શર્કરા શું તો તે ભેજનું પ્રમાણ ઘટાડે છે. જો ભેજ હોય જ નહીં, હુંફાળું વાતાવરણ હશે જ નહીં, ભેજવાળું વાતાવરણ જ નહીં હોય તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ પણ નહીં થાય અને ત્યાં સૂક્ષ્મજીવો રહી શકશે નહીં. અને તેથી જ આ ખોરાકને દૂષિત કરતા જે બેક્ટેરિયા છે તેની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. ધોરણ 7માં આપણે શીખી ગયા કે ભેજવાળું હુંફાળું વાતાવરણ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના જે સૂક્ષ્મજીવો છે તેની વૃદ્ધિ થશે નહીં. હવેનો મુદ્દો છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી, પ્રિઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર. વિનેગર વિશે આપણને ખ્યાલ જ છે. આપણે અમુક વાનગીઓમાં વિનેગરનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, એટલે કે તેમાં તેનો ઉમેરો કરવામાં આવે છે. કારણ કે બેક્ટેરિયા જે છે તે આવા તેલ અને વિનેગરની હાજરી થતાં જ તે મૃત્યુ પામે છે. અને શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. એટલે કે લાંબા સમય સુધી આવા શાકભાજી, ફળ કે માછલી અથવા તો માંસને રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવેનો મુદ્દો છે ગરમી તેમજ ઠંડીથી સારવાર, હીટ એન્ડ કોલ્ડ ટ્રીટમેન્ટ્સ. ખૂબ જ ઉપયોગી અને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ જ છીએ તેવી પદ્ધતિ છે. જોઈએ આપણે કે તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. સામાન્ય રીતે આપણે જ્યારે બજારમાંથી દૂધ લાવીએ છીએ ત્યારે એ દૂધને આપણે સૌથી પહેલાં જ્યારે એને જાળવી રાખવું હોય ત્યારે ઉપયોગ ન કરવો હોય અને આખો દિવસ જ્યારે ઉપયોગ કરવો હોય તો આપણા મમ્મી જે છે તેને આપણે જે દૂધ લાવીએ છીએ તેને તે ગરમ કરે છે અને ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ શું કહે છે કે આ જે દૂધ છે તેને આપણે ગરમ તો કર્યું જ, ત્યારબાદ આપણે ખોરાક રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ, કેમ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. યાદ રાખીશું કે જ્યારે આપણે દૂધને ગરમ કર્યું છે તો જેના કારણે થઈને ખૂબ જ ઊંચા તાપમાને જે ગરમ કરવાથી આ દૂધમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ, સૂક્ષ્મજીવો થશે નહીં અને હશે તો તે મૃત્યુ પામશે. ત્યારબાદ ખૂબ જ નીચું તાપમાન એટલે કે રેફ્રિજરેટરમાં મૂકી દેવામાં આવશે, જેના કારણે થઈને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થશે નહીં. હવે કહે છે બૂજો, તેને પ્રશ્ન થાય છે કે કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? તો મારી મમ્મીએ કહ્યું કે આ દૂધ જે છે તે જીવાણુ રહિત એટલે કે પેસ્ચ્યુરાઇઝ્ડ છે. તો હવે તેને પ્રશ્ન થાય છે કે આ પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો જે હમણાં આપણે વાત કરી કે દૂધને ગરમ કરીને ત્યારબાદ ઠંડુ પાડવામાં આવે છે, તો એ જ પદ્ધતિ છે. જોઈએ આપણે. આ પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે અને તેનું કારણ એ છે કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે શું કર્યું હોય છે? જ્યારે તે કોથળીમાં પેક કરવામાં આવે છે તેની પહેલાં આ દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેનો સમય માત્ર છે 15 થી 30 સેકન્ડ સુધીનો, અને પછી તરત જ તેને ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. અને આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. અને આ પ્રક્રિયાની જે શોધ છે તે લુઈ પાસ્ચર નામના જે વૈજ્ઞાનિક હતા
તેમણે કરી હતી અને તેના કારણે જ તેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. અને આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બની ગઈ છે, કેમ કે લાંબા સમય સુધી દૂધને જાળવી રાખવું તે જરૂરી હોય છે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે છે સંગ્રહ અને પેકિંગ, સ્ટોરેજ એન્ડ પેકિંગ. આજકાલ સુકામેવો કે જેને ડ્રાયફ્રૂટ્સ કહીએ છીએ અને સાથે સાથે શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વહેંચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. આપણને ખબર છે એર ટાઇટ જે પેકિંગ હોય છે, જેના કારણે તેને હવા અંદર અને બહાર અવર જવર કરી શકતી નથી, જેના કારણે તેને બહારના વાતાવરણની તેને અસર ન થાય અને જ્યારે તેને પેક કરેલું હોય છે ત્યારે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેથી બહારનું જે વાતાવરણ છે ત્યાંના સૂક્ષ્મજીવો અંદર જઈ શકતા નથી. અને આવી રીતે વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે તો કોઈ પણ જે ડ્રાયફ્રૂટ્સ કે શાકભાજી છે તે સારી રીતે જાળવણી કરી શકાય છે. તો આ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. હવેનો મુદ્દો સૂક્ષ્મજીવો બાબતે જ છે અને જે આપણે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં શીખી ગયા છીએ તેવો મુદ્દો છે અને 8મા ધોરણમાં આપણે પ્રથમ પાઠમાં પણ શીખી ગયા છીએ. તો જોઈએ આપણે નાઇટ્રોજન સ્થાપન. તો તમે ધોરણ 6 તથા ધોરણ 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે કે જે શું કરે છે કે સિમ્બીકુળની વનસ્પતિ જે છે તેમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું હોય છે જે જમીનમાં, તેમાં તે મદદ કરે છે. તો યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. અહીંયા આપણને ચિત્રમાં હમણાં જોવા મળશે. पौधों के विकास के लिए प्रोटीन का संश्लेषण करने के लिए नाइट्रोजन की आवश्यकता होती है. पौधे वायुमंडलीय नाइट्रोजन का प्रत्यक्ष रूप से उपयोग नहीं कर सकते. राइजोबियम या नाइट्रोजन स्थिरीकरण जीवाणु जो मिट्टी में रहते हैं, फलीदार पौधों के साथ सहजीवी संबंध बनाते हैं. ये जीवाणु फलीदार पौधों की जड़ों को संक्रमित करते हैं और जड़ ग्रंथिकाएं बनाते हैं, जो जीवाणु के लिए आवास क्षेत्र बनता है. ग्रंथिकाओं में जीवाणु नाइट्रोजन को इस तरह स्थिर करते हैं कि पौधे इनका उपयोग करके बदले में इन्हें कार्बोहाइड्रेट प्रदान करें. गैर फलीदार पौधों के साथ फलीदार पौधों के चक्रण के द्वारा कृषक नाइट्रोजन स्थिरीकरण का फायदा उठाते हैं. मिट्टी में बची हुई ग्रंथिकाएं मिट्टी की उर्वरता बढ़ाती है और कृत्रिम उर्वरकों के उपयोग को कम करती है. તો જેમ કે વાલ અને વટાણા કે જે સિમ્બીકુળની વનસ્પતિ છે કે જેની સાથે તે સહજીવી સંબંધ ધરાવે છે. આ સહજીવી સંબંધ એટલે એકમેકને ઉપયોગી બની અને વસવાટ કરવો. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તમે સૌ જાણતા હશો કે વાતાવરણમાં લગભગ 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે, પરંતુ આ નાઇટ્રોજન વાયુનો પ્રાણીઓ કે વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતી નથી. એનો ઉપયોગ પ્રાણીઓ અને વનસ્પતિઓ કઈ રીતે કરે છે તે આપણે આજે શીખીશું. જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે હવામાંનો નાઇટ્રોજન નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટના સંયોજનોમાં રૂપાંતરણ પામે છે, જે વરસાદના પાણી સાથે જમીનમાં ભળી જાય છે. આ સિવાય સિમ્બીકુળની વનસ્પતિના મૂળ ગંડિકામાં જોવા મળતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. આ સિવાય નીલહરિત લીલ અને જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી તેમને નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરણ કરવામાં આવે છે. જમીનમાં આ રીતે ઓગળેલા ક્ષારને વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણી સાથે શોષણ કરે છે, જે પ્રોટીન, ક્લોરોફિલ અને ન્યુક્લિક એસિડમાં રૂપાંતરણ પામે છે. શાકાહારી પ્રાણીઓ વનસ્પતિને ખાઈને
તેમાંથી નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. પ્રાણીના મળમૂત્ર અને તેમના મૃત શરીરમાં રહેલા નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ વળી પાછા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવે છે, જેનો વનસ્પતિ ફરીથી ઉપયોગ કરે છે. આ સિવાય જમીનમાં રહેલા અમુક બેક્ટેરિયા પણ નાઇટ્રોજનને પુનઃ વાતાવરણમાં સ્થાપિત કરે છે. આમ પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. આ આખી પ્રક્રિયાને નાઇટ્રોજન ચક્ર કહે છે. તેને આ એક આકૃતિ દ્વારા પણ સમજી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે? હવે તમને પ્રશ્ન થાય કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે તે નાઇટ્રોજનનું સ્થાપન હવામાંથી મેળવી અને જમીનમાં કરે છે. સાથે સાથે આપણે એવું પણ અત્યારે નવું જોયું કે જે વીજળી છે તે પણ નાઇટ્રોજનનું સ્થાપન જોઈ શકે છે. તો હવે આપણને બીજું કહે છે કે આ છતાં પણ નાઇટ્રોજનની જે માત્રા છે તે વાતાવરણમાં તો એમનેમ જ રહે છે. તો હવે આપણને પ્રશ્ન થાય છે કે તો જે જમીનમાં વાતાવરણમાંથી નાઇટ્રોજન પહોંચેલું છે તો બાકીનું વાતાવરણમાં નાઇટ્રોજન આવેલું છે ક્યાંથી? તો તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. તો ચાલો તેના વિશે હવેના ભાગમાં આપણે સમજીશું અને આ પાઠને આપણે અહીં સુધી રાખીએ. આગળના તાસમાં આ આખું જે નાઇટ્રોજન ચક્ર છે તેના વિશે આપણે જોઈશું, જેના કારણે થઈને આપણી જે એક મૂંઝવણ છે કે વાતાવરણમાં નાઇટ્રોજન ફરીથી પાછો ક્યાંથી આવે છે અને જે ચક્ર છે તે કેવી રીતે ફરે છે અને ફરીથી પાછો જે જગ્યાએથી નાઇટ્રોજન આવેલો છે તે જગ્યાએ પાછો કેવી રીતે પહોંચે છે. અસ્તુ.